તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માતાજીનો રથ ખેંચી અને મેળાનો પ્રારંભ કરાવ્યો। માતાજીની પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો છે। પૂરું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો છે। તો વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી અને માતાજીનો રથ ખેંચી અને વિધિવત રીતે મહામેળો તેનો પ્રારંભ કરવામાં આવ્યો। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। આજ રોજ ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું। ભાદરવી પૂનમના મા અંબાના મહામેળામાં આજ સોમથી શરૂઆત કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, યાત્રાધામ બોર્ડ, ગુજરાત પોલીસ તમામ વ્યવસ્થાઓ આ મેળામાં આવનાર ભક્તો માટે કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત આ મેળા દરમિયાન આ 7 દિવસ દરમિયાન રાખવામાં આવનાર છે અને મને પૂરા વિશ્વાસ છે કે આપ તમામના સહયોગથી, મા અંબાના આશીર્વાદથી અને અમારા મહેનતથી મેળો બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે।